સુરેન્દ્રનગરના થાનમાં જીઆઈડીસીના કારખાનામાં ભીષણ આગ લાગી છે અને વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીઝ સ્ટીકરના કારખાનાની અંદર આગ લાગી, જ્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ, જ્યાં આગના કારણે કારખાનામાં લાખો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો આગ લાગતા હાલ મેજર કોલ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે। ધાંગધ્રા, સુરેન્દ્રનગર તેમજ અન્ય આસપાસની જે ફાયર ટીમ પણ થાનગઢ ખાતે પહોંચી ચૂકી છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા વિજય ફોનલાઈન પર જોડાયા છે। વિજય, થાન જીઆઈડીસીમાં આગની ઘટના છે, શું વધુ વિગતો સામે આવી રહી છે? કુશાગ્ર વાત તો થાન જીઆઈડીસી વિસ્તારમાં અચાનક જ આજે બપોરના સમયે એક કારખાનામાં આગ લાગી હતી। આગ લાગતા જ અફરાતફરીનો માહોલ જીઆઈડીસી વિસ્તારમાં મચી જવા પામ્યો હતો। ત્યારે કારખાના માલિક અને સ્થાનિક લોકોએ ફાયર ટીમને જાણ કરી હતી। ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ત્યારે આગ એટલી ભયાનક હતી કે તેને લઈ ફાયર ટીમ દ્વારા તેને મેજર કોલ જાહેર કરી અને સુરેન્દ્રનગર, ધાંગધ્રા સહિતના આસપાસના જે શહેરો છે ત્યાંથી પણ ફાઈટરની ટીમો બોલાવવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હજુ સુધી ચાલુ છે। જી કુશાગ્ર। બિલકુલ વિજય, આગ લાગવાનું કારણ કંઈ જાણી શકાયું છે? પ્રાથમિક કારણ શું માનવામાં આવી રહ્યું છે ને આગ લાગી તે દરમિયાન અંદર કોઈ હાજર હતું? કોઈને ઈજા પહોંચી? જી, જ્યારે આગ લાગી કારખાનાની અંદર હતા પણ લોકોનો આબાદ બચાવ કરી અને સમય સૂચકતાને લઈ તમામ મજૂરોનો બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે। જી બિલકુલ વિજય, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।